ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતું એક પવિત્ર માધ્યમ છે. આજની ગ્રહદશા સમજતા પહેલા ચાલો આજના પંચાંગ પર એક નજર કરીએ, પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે રવિવાર 2 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. ચતુર્થી તિથિ એ વિઘ્નહર્તા ગણેશજીની પ્રિય તિથિ છે, જે તમામ અવરોધોને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે, જે તમારા વિચારોમાં સ્પષ્ટતા લાવે છે. રાત્રે 10:30 સુધી અતિગંડ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:58 અને સૂર્યાસ્ત સાંજે 7:09 થશે. સાંજે 5:30થી 7:09 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર તમારી કુંડળીના 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સુંદર અને લાગણીશીલ રહેવાનો છે. ગ્રહોની સ્થિતિ મુજબ જો આજે તમને કોઈ વ્યક્તિની મદદની જરૂરિયાતમાં દેખાય તો નિસ્વાર્થ ભાવે તેમની મદદ કરજો. આ નાનકડી મદદ તમને જીવનભરનો એવો મિત્ર અપાવી શકે છે, જે તમારા દરેક સંઘર્ષમાં તમારી સાથે ઊભો રહેશે. ઘણીવાર આપણે એવા લોકો સાથે હોઈએ છીએ, જેઓ માત્ર સારા સમયમાં સાથે હોય છે, પરંતુ આજે જે મિત્રતાની શરૂઆત થશે તે અતૂટ વિશ્વાસની હશે. આ નવા સંબંધને અવગણશો નહીં, કારણ કે તે તમારા જીવનમાં એક મોટી તાકાત બની રહેશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસની સાથે સાથે નવા લોકો સાથે વાતચીત કરીને કંઈક નવું શીખવાનો દિવસ છે. તમારી સર્જનાત્મકતા વધશે, પરંતુ આળસથી દૂર રહેજો. યુવા વર્ગ માટે આજે નવી ઓળખાણ થશે. પ્રેમ સંબંધોમાં આજે સંવાદનો દિવસ છે, પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા થોડો વિચાર કરજો. ગૃહિણીઓ માટે આજે ઘરની શાંતિનો દિવસ છે. પરિવારના સભ્યો સાથે વાતચીત વધારજો, તેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે ટીમવર્કનો દિવસ છે. સહકર્મીઓ સાથે સારા સંબંધો રાખજો, કારણ કે આજની મદદ ભવિષ્યમાં તમને મોટી પ્રગતિ અપાવી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શનિના પ્રભાવને કારણે સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે, તેથી વધુ દોડધામ ટાળવી. આજનો શુભ સંકેત. આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવજો, તેનાથી મન શાંત થશે. આજે કોઈની સાથે વિવાદ કરવાનું ટાળજો. ખાસ કરીને બપોરે રાહુના પ્રભાવને કારણે ગુસ્સા પર કાબૂ રાખજો. આજે કોઈને પાણી પીવડાવવું અથવા પક્ષીઓને ચણ નાખવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. મિત્રો, આજનો મારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવો કયો મિત્ર છે જેણે તમને મુશ્કેલ સમયમાં સૌથી વધુ સાથ આપ્યો છે? તેનું નામ અથવા તેના વિશેની એક યાદ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપજો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા પ્રિયજનો સાથે શેર કરજો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ 2026 રવિવાર. આજે ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમે તાર્કિક અને વ્યવહારુ અભિગમ અપનાવશો, જે તમને દિવસભરના કાર્યોમાં મદદરૂપ થશે. તમે છેલ્લા કેટલાક સમયથી તમારા કરિયર પાછળ એટલા દોડી રહ્યા છો કે પરિવાર અને મિત્રોને સમય આપી શક્યા નથી. તો આજે તે ભૂલ સુધારવાનો સમય છે. સંબંધોમાં ફરીથી મીઠાશ લાવવા માટે આજે પ્રયત્ન કરો. આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેત રહેજો, કારણ કે ઉતાવળમાં નિર્ણય આર્થિક નુકસાન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહેવું હિતાવહ છે.
યુવાનો માટે આજે પ્રેમ અને સંબંધોમાં સ્પષ્ટતા લાવવાનો દિવસ છે. તમારા પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાંથી થોડો વિરામ લઈને પોતાની પસંદગીનું કામ કરવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં અને વેપારીઓએ આજે કોઈપણ નવો સોદો કરતા પહેલા કાગળ તપાસી લેવા. વૃદ્ધોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે વાયુના રોગોથી સાવધ રહેવું. આજે સાંજે 5થી 6:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે સફળતા મેળવવા માટે સંબંધોનું બલિદાન આપવું યોગ્ય છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમારી ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સૌથી મોટી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ રવિવાર તમારા માટે ખૂબ જ શુભ દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. તમારા રાશિના સ્વામી બુધની સ્થિતિ તમારી વાણી અને બુદ્ધિને ધારદાર બનાવશે. કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતા વધશે અને તમે દરેક પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો. પરંતુ સાવધાન, તમારી ક્ષમતા કરતાં વધારે કામનો બોજ ન લો. સંતુલન જાળવવું એ જ તમારી સફળતાનું રહસ્ય છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. નવી વસ્તુઓ શીખવા માટે આ સમય ઉત્તમ છે. યુવાનો માટે આજે પ્રેમ અને કરિયરમાં નવી તકો મળશે. તમારી વાણીથી તમે લોકોને પ્રભાવિત કરશો, પણ કોઈને વચન આપતા પહેલા વિચારજો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. નોકરિયાત અને વેપારીઓ માટે આજે પ્રગતિનો દિવસ છે. તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. ખાસ કરીને પેટની સમસ્યાઓથી બચવામાં બહારનું ખાવાનું ટાળો. આજે એક ખાસ સલાહ: કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન પડો. આજે કોઈ ગરીબને ભોજન કરાવો. તેનાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2:15થી 3 વાગ્યા વચ્ચે મહત્વના કામો પૂર્ણ કરો. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ મહેનત કરતાં વધારે મહત્વનું છે? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ 2026 રવિવાર છે. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ગ્રહસ્થિતિને કારણે આજે તમને મનમાં થોડી અશાંતિ કે મૂંઝવણ અનુભવાઈ શકે છે. આજે તમારી રાશિ પર શનિ અને રાહુનો પ્રભાવ હોવાથી નાની નાની વાતોમાં ગુસ્સો આવવાની શક્યતા છે. પરંતુ યાદ રાખો, ગુસ્સામાં લીધેલા નિર્ણયો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે કોઈની સાથે દલીલબાજીમાં પડવાનું ટાળો. તમારા કામ પર ધ્યાન આપો, કારણ કે દિવસના અંતે તમે તમારા લક્ષ્યો પૂરા કરશો ત્યારે તમને ખૂબ શાંતિ, સંતોષનો અનુભવ થશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. મનને ભટકવા ન દો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે સંયમ રાખવો જરૂરી છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગીમાં સાવધાની રાખો, જેથી કોઈ ગેરસમજ ન થાય. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે પ્રેમથી વર્તો, જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે દલીલ કરવાનું ટાળો. શાંત રહીને કામ પૂરું કરવું તમારા માટે હિતાવહ છે. વડીલોએ સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. આજે બહારનું ખાવાનું ટાળો અને શક્ય હોય તો જૂના મિત્રો સાથે વાતો કરો, જેનાથી તમારું મન હળવું થશે. આજનો શુભ સંકેત: આજે ઘેરો લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 2થી 4 વાગ્યાનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે એક સારું કામ તરીકે જૂના મિત્રોને ફોન કરો અથવા તેમને મળો, જેનાથી તમારા મનનો બોજ દૂર થશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. તમારો સાથ જ અમારી તાકાત છે.
પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ, રવિવાર તમારા માટે એક ખૂબ જ ઉત્સાહજનક અને આનંદદાયક દિવસ છે. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી લવ લાઈફ અને સામાજિક જીવન પર સકારાત્મક અસર કરશે. આજે તમને એવી કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા બંને વચ્ચે ઘણી સમાનતા હશે અને આ સંબંધ ભવિષ્યમાં ખૂબ જ મજબૂત અને વિશ્વાસપાત્ર બની શકે છે. આજે સામાજિક મેળાવડામાં ભાગ લેવાનો યોગ છે, તેથી આનંદ કરો, કારણ કે તમને આરામની ખૂબ જરૂર છે. જો કે, રાહુની છાયાને કારણે મનમાં થોડો મૂંઝવણનો અનુભવ થઈ શકે છે, તેથી મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરશો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસની સાથે તમારી સર્જનાત્મકતા પર ધ્યાન આપો. કંઈક નવું શીખવાની ઈચ્છા હોય તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજનો દિવસ ખૂબ જ સકારાત્મક છે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ યોગ્ય છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવાર સાથે વિતાવવાનો છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સામાન્ય છે. કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને આંખ કે પગની કોઈ સમસ્યા હોય તો તેને અવગણશો નહીં. આજનો શુભ રંગ સોનેરી છે અને સવારે 9થી 10:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ પુસ્તક વાંચો અથવા કોઈને જ્ઞાન આપો, જેનાથી રાહુનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે. આજનો તમારો પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં સાચો આનંદ શેમાં છુપાયેલો છે? તમારા અનુભવ મુજબ અમને કોમેન્ટમાં જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ રવિવાર તમારા માટે બૌદ્ધિક વિકાસનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી તમારી વિચારવાની શક્તિ અને સમજણ ખૂબ જ તેજ બનશે. ભૂતકાળમાં જે સમસ્યાઓ કે ચિંતાઓ તમને પરેશાન કરતી હતી, તેને તમે આજે તમારી તાર્કિક શક્તિથી ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો. તમારી બુદ્ધિ આજે શિખર પર હશે, તેથી ગમે તેટલા મોટા પડકારો કેમ ન હોય, તમે તેને હિંમતથી પાર કરી શકશો. જોકે, શનિની અસરને કારણે કામમાં થોડી ધીમી ગતિ રહી શકે છે, તેથી ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી હિતાવહ છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. કોઈ પણ અઘરો વિષય આજે તમને જલ્દી સમજાઈ જશે. યુવાનો માટે આજે કરિયરમાં નવી તકો શોધવાનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં આજે સ્પષ્ટ વાતચીત કરો, જેથી કોઈ ગેરસમજ ન થાય. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં નવીનતા લાવવાનો દિવસ છે. પરિવાર સાથે આજે સારો સમય વિતાવો. નોકરિયાત અને વેપારીઓ માટે આજે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને કામ પૂર્ણ કરવાનો દિવસ છે. કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ચાલતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું. આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો, જે તમને માનસિક શાંતિ આપશે. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 5થી 6 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમને કઈ વસ્તુ કરવાથી સૌથી વધુ ખુશી મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ 2026 રવિવાર છે. ચંદ્ર આજે તમારી જ રાશિમાં એટલે કે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે થોડો શાંત રહીને આત્મચિંતન કરવાનો છે. તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો તે યોગ્ય છે કે નહીં, તે એકવાર વિચારી લો. ચંદ્રના આ ભ્રમણને કારણે મનમાં થોડી બેચેની અનુભવાય અને તમે તમારી ક્ષમતા કરતાં વધારે કામ હાથમાં લઈ લો તેવી શક્યતા છે. આજે તમારો ઉત્સાહ કદાચ માત્ર એક કલ્પના હોઈ શકે છે, તેથી કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા તમામ હકીકતો તપાસી લો. ઉતાવળમાં નિર્ણય લેવાનું આજે ટાળો. દિવસના અંતે તમે બધી બાબતોમાં સંતુલન જાળવીને સકારાત્મક ઉર્જા મેળવવામાં સફળ થશો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા ઘટી શકે છે, તેથી મન શાંત રાખવા માટે થોડું ધ્યાન કરો. યુવા વર્ગ માટે આજનો દિવસ મહત્વનો છે, પરંતુ પ્રેમ સંબંધો કે મિત્રતામાં ભાવનાશીલ થઈને કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓએ આજે ઘરના કામમાં વ્યસ્ત રહેવું.
પરંતુ પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું. નોકરી અને વ્યવસાયમાં આજે સાવચેતી રાખો, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. ખાસ કરીને સાંધાના દુખાવા, વાયુના રોગ હોય તો હલનચલન સાચવીને કરો. આજનો શુભ સંકેત. આજે બપોરે 2:30થી 4 વાગ્યાનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. તેથી મહત્વના કામો આ સમયગાળામાં પૂર્ણ કરો. આજે જાંબલી રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે તે તમારા માટે નકારાત્મક ઉર્જા ખેંચી શકે છે. શનિની તીવ્ર ઉર્જાનો સામનો કરવા માટે નિયમિત કસરત કરો. અને શક્ય હોય તો કોઈ રત્ન અથવા ધાતુનું કડું પાસે રાખો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી કે ચણ નાખો. તેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. તમારો સાથ જ અમને દરરોજ નવી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં અને તમારા ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમને સંયમ અને મુત્સદ્દીગીરીનો પાઠ શીખવવા આવ્યો છે. તમારી સ્પષ્ટવક્તા અને મનમાં આવે તે તરત જ બોલી દેવાની આદત આજે તમને વ્યવસાયિક ક્ષેત્રે મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી આજે બોલતી વખતે શબ્દોનો ઉપયોગ ખૂબ જ વિચારીને કરજો. આજનો દિવસ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે નમ્રતા અને સમજદારીનું મહત્વ સમજાવશે. તમારી મહેનત અને ખંત એ જ તમારી સાચી તાકાત છે, જેના જોરે તમે સફળતાના શિખરો સર કરી શકશો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરતા તમારા વર્તન અને સંવાદ પર વધુ ધ્યાન આપો. ગુસ્સા પર કાબૂ રાખવાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે વિવાદ ટાળો. તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી વિચારીને કરો, નહીંતર કારણ વગરની ગેરસમજ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની શાંતિ માટે મહત્વનો છે. ઘરના સભ્યો સાથે વાત કરતી વખતે સંયમ રાખો. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સાવચેતીનો છે. ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે દલીલબાજી ન કરો. તમારી નમ્રતા આજે તમને મોટા સંકટમાંથી બચાવી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી. માનસિક શાંતિ માટે આજે શાંત સંગીત સાંભળવું ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 11:30થી બપોરે 1 વાગ્યા સુધીના સમયમાં મહત્વના કામો પૂર્ણ કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત ન કરો. આ જ આજની સૌથી મોટી સેવા હશે. શનિના પ્રભાવને કારણે મનની અશાંતિ દૂર કરવા માટે આજે શાંત સંગીત સાંભળો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર સત્ય મહત્વનું છે કે મીઠી મુત્સદ્દીગીરી? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ચોક્કસ કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ તમારા માટે સર્જનાત્મકતા અને નવી તકોનો દિવસ છે. આજે ચંદ્ર તમારા ત્રીજા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનમાં નવા વિચારોનો સંચાર કરશે. જો તમે તમારા કામ કે જીવનમાં કંઈક નવું કરવા માંગતા હોવ, તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. તમારી તર્કશક્તિ અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને તમે આજે મોટી સફળતા મેળવી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આજે કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરતા. ખાસ કરીને વડીલો સાથે વાત કરતી વખતે નમ્રતા રાખજો. આજે તમારા માટે લાલ રંગ ખૂબ જ શુભ છે. સાંજે 5થી 7:30 વાગ્યા સુધીનો સમય નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ છે. આ વર્ષે ગુરુ ગ્રહની તમારા પર વિશેષ કૃપા છે, તેથી તમારું નસીબ ચોક્કસ ચમકશે. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરો, જેનાથી તમારા મનનો બોજ હળવો થશે. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂરી થશે, પણ એકાગ્રતા જાળવી રાખજો. યુવાન મિત્રો, આજે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા રાખજો, શંકાને સ્થાન ન આપતા. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના સુધારા વધારા કે કંઈક નવું શીખવા માટે સારો છે. નોકરી કરતા લોકો આજે ઉપરી અધિકારીઓની સલાહને અવગણશો નહીં અને વેપારીઓ આજે નવી રોકાણની યોજનામાં ઉતાવળ ન કરજો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને ચાલતી વખતે સાવચેત રહેવું. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે નસીબનો સાથ? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત છે.
કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ રવિવાર તમારા માટે બૌદ્ધિક રીતે ખૂબ જ ફળદાયી દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી તમારી વિચારવાની શક્તિ આજે ખૂબ જ તેજ રહેશે. આ સમયનો ઉપયોગ ભવિષ્યની તૈયારી કરવા માટે કરો. તમારા લક્ષ્ય પર નજર રાખો, બધું જ તમારી યોજના મુજબ થશે. ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે તમારે આત્મવિશ્વાસની જરૂર છે. આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીતથી દૂર રહેવું, કારણ કે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો ઉત્તમ દિવસ છે. યુવાનોએ આજે પોતાના કરિયર પર ધ્યાન આપવું અને પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં મન પરવું, તેનાથી શાંતિ મળશે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંતિથી આરામ કરવો. આજે બપોરે 1:50થી 2:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે કે કયો ગ્રહ તમારા જીવનમાં સૌથી વધુ પરિવર્તન લાવે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો અથવા લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ રવિવાર તમારા માટે થોડો સંઘર્ષ અને થોડી ખુશીઓ લઈને આવ્યો છે. ચંદ્ર તમારા જ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે માનસિક તણાવ અને ખર્ચમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું પરિણામ તરત ન મળે તો નિરાશ ન થશો. ધીરજ રાખો. આજે ઘરે કોઈ નાનો પ્રસંગ કે મેળાવડો થવાની શક્યતા છે, જે તમને ચિંતાઓ ભૂલાવીને પરિવાર સાથે આનંદ કરવાની તક આપશે. આજે લાલ રંગ તમારા માટે ખૂબ જ શુભ છે. બપોરે 3:30 થી 5 વચ્ચેનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ જ તમારો શ્રેષ્ઠ ઉપાય છે. શનિના પ્રભાવને કારણે મનની શાંતિ માટે ઘરમાં કોઈ પવિત્ર વસ્તુ કે યંત્ર રાખવું હિતાવહ છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. નોકરી કરતા લોકોએ આજે કોઈની સાથે દલબાજી ન કરવી. વેપારીઓએ આજે કોઈ મોટું જોખમ ન લેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. પ્રિય મીન રાશિના જાતકો, આજે 2 ઓગસ્ટ તમારા માટે એક અત્યંત આનંદદાયક અને શુભ સમાચાર લઈને આવ્યો છે. આજે ચંદ્ર તમારા 12મા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે વિદેશથી કોઈ સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે. તમારા કોઈ મિત્ર કે સંબંધી જે વિદેશમાં રહે છે, તેઓ તમને ફોન કે મેસેજ દ્વારા કોઈ મોટી ખુશખબર આપી શકે છે. એટલું જ નહીં, તમને અથવા તમારા આખા પરિવારને વિદેશ પ્રવાસનું આમંત્રણ મળવાની પણ પૂરી શક્યતા છે. આ પ્રવાસ તમારા જીવનનો એક યાદગાર અનુભવ બની રહેશે. જો કે, શનિદેવની મજબૂત અસરને કારણે તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરો અને અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ ન મૂકવો. વિવિધ વયના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારવાનો છે. વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ અને આનંદનો સંતુલન જાળવવાનો છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવા માટે આજે તમે કોઈ ખાસ વાનગી બનાવી શકો છો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. વિદેશી ક્લાયન્ટ સાથેના કામમાં સફળતા મળશે. પરંતુ ઓફિસ કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે ઘરે તમારા હાથે પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે આનંદથી જમો. આ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે. આજનો તમારો પ્રશ્ન: તમને દુનિયામાં કયા દેશમાં ફરવા જવાનું સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો.
જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.